હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર બીજું રંગોળી લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલા ખાનામાં શું કહે છે, પહેલા પ્રશ્નમાં શું કહે છે કે ઘરનું રૂપ તેના રહેનાર માણસનું શું બતાવી આપે તેવું હોવું જોઈએ, તો કે એ આવશે, એટલે કે જીવન આવશે। બીજો લઈશું, આપણા ઘરનું આંગણું કેવું હોવું જોઈએ, તો કે એ એટલે કે સ્વચ્છ અને સુંદર। ત્રીજો, મહારાષ્ટ્રની રંગોળીઓમાં મોટે ભાગે કેવી રચના હોય છે, તો કે ડી એટલે કે ભૂમિથી બંધ રચના હોય છે। ચોથો લઈશું, કઈ કળાની પ્રથા ગુજરાતમાં પ્રસરે તેવું લેખક ઈચ્છે છે, તો કે બી એટલે કે રંગોળી આવશે। પ્રશ્ન બીજો, એમાં શું કીધું છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। એમાં તમને અહીંયા કૌંસમાં આપેલા છે કે ઉપાસક, કોસેટો, આંગળું, મદ્રાસ અને કપાળ। તો પહેલો પ્રશ્ન લઈશું, એમાં શું કહે છે, કીડો પોતાના માટે ખાલી જગ્યા બનાવે છે, તો શું બનાવે છે, કોસેટો બનાવે છે। બીજો, ઘરમાં બારણા ઉપરનો ભાગ એ ઘરનું ખાલી જગ્યા ગણાય, તો કે કપાળ ગણાય। ત્રીજો, ઘરના મુખ્ય બારણાની આગળનો ભાગ તે ખાલી જગ્યા છે, તો તેને આંગણું કહેવાય છે। ચોથો, આર્ય લોકો પહેલેથી જ ધર્મ અને કળાના ખાલી જગ્યા, તો આવશે ઉપાસક આવશે। પાંચમો, ખાલી જગ્યા તરફની રંગોળી વધારે કલાત્મક હોય છે, તો આવશે મદ્રાસ। પ્રશ્ન ત્રીજો લઈશું, એમાં કહે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। તો પહેલામાં કહે છે કે ચિત્રકળા એટલે શું, તો આવશે કોઈ પણ ભાવ, કોઈ પણ આકાર કે કોઈ પણ વસ્તુ સુંદર અને મનોહર રૂપમાં રજૂ કરવાની કળા એ ચિત્રકળા કહેવાય છે। બીજો લઈશું, માણસને રહેવા માટેનું ઘર કેવું હોવું જોઈએ, તો માણસને રહેવા માટેનું ઘર તેની ઈચ્છાઓ, જરૂરિયાતો, શોખ અને સગવડોથી ભરેલું હોવું જોઈએ। ત્રીજો લઈશું, ગરીબ તવંગર આંગણાની શોભા માટે શું કરે છે, તો ગરીબ તવંગર આંગણાની શોભા માટે કોઈ પાણી છોટે, કોઈ ગાયના છાણ વડે લીપે, કોઈ આરસની તકતીઓ જડાવે અને પ્રસંગે ત્યાં ગાલીચા પણ પાથરે છે। પ્રશ્ન ચોથો લઈશું, માણસને મદ્રાસ તરફની સ્ત્રીઓ પ્રત્યે માન અને આશ્ચર્ય કેમ થાય છે, તો કે મદ્રાસની સ્ત્રીઓ કલાત્મક રંગોળી બનાવે છે, મનમાંથી અવનવા આકાર ઉપજાવવાની તથા ચિતરવાની એમની શક્તિ જોઈને એમની કલ્પના અને કુશળતા માટે આપણને તેમના પ્રત્યે માન અને આશ્ચર્ય થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।